નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, કાશ્મીરની અંદર પહેલગામની અંદર નિર્દોષ નિશસ્ત્ર પ્રવાસીઓ ઉપર ખૂબ હિચકારો હુમલો થયો. લગભગ 27થી 28 લોકોએ તેના જીવ ગુમાવ્યા. સમગ્ર દેશમાં આ બાબતે ખૂબ જ રોષનો માહોલ છે. લોકો વ્યથિત છે. વિશ્વભરમાં આ બાબતના પડઘા પડ્યા છે. દરેક દેશના લોકોએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાને પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાને એવું જણાવ્યું છે કે આ હુમલામાં અમારો કોઈ રોલ નથી, અમારી કોઈ સંડોવણી નથી. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એવું જણાવ્યું કે ભારતની અંદર લઘુમતીઓમાં ખૂબ નારાજગી છે. ઘણા રાજ્યોની અંદર વિદ્રોહ જેવી સ્થિતિ છે અને તેના કારણે જ આ હુમલો થયો છે. આ પાકિસ્તાનનું સ્ટેન્ડ છે. હવે આપણે વાત કરીએ ભારતની, તો ભારતની આ એક કમનસીબી છે કે આવી કોઈ પણ વારદાત, આવી કોઈ ઘટના આવે, આવી કોઈ આફત ઊભી થાય ત્યારે ભારતના કેટલાક લોકો, કેટલાક રાજકીય ગિદ્ધો આમાં રાજકીય અવસર શોધવા લાગે છે. આ આફતમાં તેમને અવસર દેખાઈ આવે છે. દાખલા તરીકે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનું સ્ટેન્ડ જે છે તેવું જ એક નિવેદન કોંગ્રેસના જમાઈ કહી શકાય તેવા, એટલે કે સોનિયા ગાંધીના જમાઈ, ભારતના નેતા પ્રતિપક્ષ લોકસભાના રાહુલ ગાંધીના બનેવી અને ભારતીય લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ આપેલું છે. આવી પ્રતિક્રિયા તેમણે એક આપી છે જે ખૂબ જ વાંધાજનક છે, ખૂબ જ ખેદજનક છે કે એક ભારતીય ઉઠીને પાકિસ્તાનની ભાષા બોલી રહ્યો છે. જે વાત ખ્વાજા આસિફે કરી છે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જે વાત કરી છે તેવી જ વાત આ રોબર્ટ વાડ્રાએ કરી છે. રોબર્ટ વાડ્રાએ એવું નિવેદન આપ્યું છે કે કાશ્મીરમાં આ જે હુમલો થયો છે તે ભારતની અંદર લઘુમતીઓને દબાવવાનું પરિણામ છે. રોબર્ટ વાડ્રાના મંતવ્ય મુજબ અહીંયા લઘુમતીઓને આઝાદી નથી, તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે, તેમને રોડ પર નમાઝ પઢવા દેવામાં આવતી નથી, તેમના અધિકારોને છીનવાઈ રહ્યા છે. એટલા માટે આવી ઘટનાઓ બની છે. આ જે હુમલો થયો છે તેની પ્રતિક્રિયા રૂપ બન્યો છે અને ભવિષ્યમાં આવી ઘટના બનતી રહેશે તેવું રોબર્ટ વાડ્રાનું કહેવું છે. સમગ્ર દેશ જ્યારે આક્રોશિત છે, કોંગ્રેસ પાર્ટીના મોટા મોટા નેતાઓ આ વાતને વખોડી રહ્યા છે. નાનાથી માંડીને અબાલ વૃદ્ધ સૌ આ એક શરમજનક વાત કરી રહ્યા છે. રોબર્ટ વાડ્રા તેનાથી ખૂબ વ્યથિત થઈ ગયા છે કે ભારતના રાજકીય પક્ષોને શું થઈ ગયું છે. આ એક તેમનું ટેસ્ટર અડાડવાની વાત છે કે આમાંથી શું પ્રતિક્રિયાઓ આવે છે. આ રોબર્ટ વાડ્રાના નિવેદનો બાદ હજુ પણ કેટલાક રાજકીય ગીધો તેમાં ઝંપલાવી દેશે. આપણે પુલવામા હુમલામાં જોયેલું છે કે પુલવામા હુમલા પછી આ જ લોકો હુમલાના સાબિતીઓ માગતા હતા, પુરાવાઓ માગતા હતા સેના પાસે બાલાકોટ હુમલા સ્ટ્રાઇક પછી. એટલે દરેક હુમલાની અંદર, દરેક આફતમાં આ લોકો અવસરો શોધી રહ્યા છે. આ લોકો રાજકીય ગીધો છે. રોબર્ટ વાડ્રા કોઈ સામાન્ય માણસ નથી. કોંગ્રેસના પ્રથમ પરિવાર ગણી શકાય તેવા ગાંધી પરિવારનો તે જમાઈ છે. તેમના શાળા ભારતની લોકસભાના વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધી છે. તેમના ધર્મપત્ની પણ લોકસભાના સાંસદ છે અને તેમના સાસુ સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ છે. આ
પાર્ટીએ દેશ પર સૌથી વધારે શાસન કર્યું છે તે પરિવારનો જમાઈ આજે પાકિસ્તાનના આ આતંકવાદીઓના હુમલાને જાણે કે જસ્ટિફાઈ કરી રહ્યો છે, પાકિસ્તાનની ભાષા બોલી રહ્યો છે, પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર આ વાત ઉછાળવાની તક મળશે કે ભારતમાં થયેલો આતંકવાદી હુમલો ત્યાંના લઘુમતીઓની નારાજગીનું પરિણામ છે, નહીં કે પાકિસ્તાન પ્રેરિત છે. આ કઈ દિશામાં લોકો દેશને લઈ જઈ રહ્યા છે? દરેક વાતમાં આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી, તો આતંકવાદીઓ ધર્મ પૂછીને લોકોને મારી રહ્યા છે. ત્યારે રોબર્ટ વાડ્રા જેવા લોકો આ વાતને જસ્ટિફાઈ કરી રહ્યા છે, તેમને વ્યાજબી ઠેરવી રહ્યા છે. એટલે આ બાબત કોંગ્રેસ પાર્ટીએ પણ સંજ્ઞાન લેવું પડશે અને રોબર્ટ વાડ્રાને આ બાબત માટે માફી મંગાવવી પડશે. જેમના પર ભ્રષ્ટાચારના અનેક કેસ ચાલી રહ્યા છે, જેમની પૂછપરછ ભારતની એજન્સીઓ કરી રહી છે, તે માણસ ભારતને જ્ઞાન આપી રહ્યો છે. હજુ 28 લોકોના પરિવારના આંસુ સુકાયા નથી, ત્યાં આ વ્યક્તિ એ વાતને લઘુમતીઓની સાથે થયેલા દુર્વ્યવહારની સાથે જોડી રહ્યો છે. પાકિસ્તાની સ્થિત આતંકવાદીઓ છે, તેમની ઓળખ ધીમે ધીમે થઈ રહી છે અને તેઓ ભારતમાં આવીને આ હુમલો કરી ગયા અને આ વ્યક્તિ તેને ભારતના લઘુમતીઓ સાથે થયેલા અન્યાય સાથે જોડી રહ્યો છે. આ એક ખૂબ જ શરમજનક છે. ભારતમાં દરેક કાળમાં દરેક સમયે મીર જાફરો અમીચંદો પાકતા રહ્યા છે અને આ તેમનો લેટેસ્ટ નમૂનો છે. ખરેખર આ બાબતે લોકોએ પણ વિચાર કરવો પડશે કે આ રાજકીય ગીધો જે વિલાપ કરી રહ્યા છે તેઓ તેમને દરેક કોઈના ઘરમાંથી તેમનું સ્વજન જાય છે અને આ લોકોને તેમના રાજનીતિની પડી હોય છે. આપણે ગઈકાલના બાબતમાં પણ આ ચર્ચામાં કહ્યું હતું કે આ બાબતે કમસે કમ રાજનીતિ ન થાય અને પાકિસ્તાનને સામે દરેક રાજકીય પાર્ટીઓ એક બની અને પાકિસ્તાનને જવાબ આવે, કારણ કે આ દેશની વાત છે, નહીં કે તમારી પાર્ટીની કે નહીં કે કોઈ ચૂંટણીની વાત છે. આવું પાર્ટીઓ ચૂંટણીઓને એવું બધું ચાલતું રહેવાનું છે, સત્તાઓ પરિવર્તિત થતી રહેવાની છે. દેશ છે તો તમે છો, નહીં તો તમે પણ નથી રહેવાના. ત્યારે આ રોબર્ટ વાડ્રાની આ જે વાત છે અને ભવિષ્યમાં તેમના કોરસ ગાનમાં કેટલાક લોકો જોડાશે તેવી પણ અમને શંકા છે, કારણ કે આવું વારંવાર થતું રહે છે. એટલે આ એક અસંવેદનશીલ બાબત છે અને આવા લોકોને પણ થોડી સજા થવી જોઈએ, જેથી કરીને કોઈ ભારત વિરુદ્ધનું નિવેદન ગણી શકાય તેવી રીતની આ વાત છે. આ આતંકવાદીઓ ક્યાં ભારતના છે તે તેમને કોઈ અન્યાય થયો હોય. એટલે એક ધાર્મિક એંગલને તેમણે ભારતના લઘુમતીઓ સાથે કથિત અન્યાયની સાથે જોડી દેશભરના મુસ્લિમો જે વાતનો વિરોધ કરી રહ્યા છે, કાશ્મીર બંધનું એલાન અપાઈ ગયું છે અને આ માણસ છે તે દેશના લઘુમતીઓને થતા અન્યાયની વાત જોડી અને એક ધ્રુવીકરણની રાજનીતિ કરી રહ્યો છે. આ ખરેખર ખૂબ શરમજનક છે અને આ એક અપમાનજનક, ભારતના લોકોનું અપમાન કહી શકાય તેવી આ વાત છે. સરકારે, કોંગ્રેસે દરેકે આ વાતનું સંજ્ઞાન લઈ અને રોબર્ટ વાડ્રા ઉપર અને તેની સાથે જો કોઈ આ બાબતમાં જોડાય તો તેમની પર કાર્યવાહી કરવી જોઈએ. તો જ આવા લોકોને શાન ઠેકાણે આવશે. જય હિન્દ, જય ભારત.